કુકાવાના લુણીધાર ખાતે ગામ સમસ્ત પરિવાર દ્વારા પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું છે। કુકાવા તાલુકાના લુણીધાર મુકામે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગ્નની તમામ વિધિ સહિતનું વિધિવત પૂજન અર્ચન અને તુલસી વિવાહ પ્રસંગે કરવામાં આવ્યું છે। શનિવારે રોજ મંડપ મુહૂર્ત અને રાત્રિના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। લુણીધારની નાની પાટીના રામજી મંદિરથી જાનનું આગમન થયું હતું। જગતના પાલનહાર વિષ્ણુ ભગવાનના શાલિગ્રામ સ્વરૂપ સાથે વૃંદા તુલસી વિધિવત રીતે વિવાહ સંપન્ન કરવામાં આવ્યા હતા। જ્યોતિષ આચાર્ય સંજયભાઈ વ્યાસ દ્વારા સુંદર લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી। ત્યાં ઉપસ્થિત તમામ ગ્રામજનો તેમજ મહેમાનોને પીપળેશ્વર મહાદેવ મંદિરના મહંત કૈલાસગીરી બાપુએ સૌને હૃદય ભાવથી આવકાર્યા હતા। સાંજના મહાપ્રસાદ ભોજન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા જીથોડી। ઘણા સમય પછી તુલસીનું આયોજન ભગવાનની કૃપાથી આવું સુંદર મેળાનું આયોજન થયું છે અને ભગવાન આવું હાઈ ક્લાસ કાયમી માટે આનંદ કરાવતા રહે અમને એ ભગવાનના શરણમાં કાયમી માટે અમારી પ્રાર્થના છે અને આવો ને આવો આનંદ કરાવતા રહે, બરાબર। એ એક સાધુ તરીકે, એક પૂજારી તરીકે ભગવાનના શરણમાં કાયમી માટે હું પ્રાર્થના કરું છું। અમારા લુણીધાર ગામ સમક્ષ પરિવાર અને બધાને મારી શુભ કામનાઓ ભગવાનની કૃપાથી। હર હર મહાદેવ। અત્યારે લુણીધાર ગામની અંદર સમસ્ત લુણીધાર ગામ દ્વારા આયોજિત અલૌકિક એવા તુલસી માતાજીના વિવાહ પ્રસંગે સમસ્ત લુણીધાર ગામના લોકો, ભાઈઓ અને બહેનો જ્ઞાતિ જાતિનો વાદ ભૂલી અને બધા એક થઈને અત્યારે અહીંયા આ તુલસી વિવાહની અંદર હાજરી આપી છે। બધા લોકોએ સરસ મજાનો સાથ અને સહકાર આપ્યો છે। વાતે ગાતે નાની પાર્ટીમાંથી સરસ મજાની ઠાકોરજીની જાન આવી છે અને અત્યારે અગણિત એવા પુણ્યની પ્રાપ્તિ માટે આ તુલસી વિવાહનો પ્રસંગ જે છે એ અહીંયા પરિપૂર્ણ કરવામાં આવ્યો છે। સમસ્ત ગામ લુણીધાર ગામ જે છે એના ભાઈઓ અને બહેનો, ખાસ કરીને દાતાઓ, કાર્યકર્તાઓ એ બધાએ જે હાજરી આપી અને જે ઉત્સાહથી આ પ્રસંગને ઉજળો બનાવ્યો છે એ માટે સમસ્ત લુણીધાર ગામ વતી અમે માતાજીને અને પિતાજીને પ્રાર્થના કરીએ કે આખા ગામની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ માતાજી અને પિતાજી એટલે કે ઠાકોરજી અને લક્ષ્મીજી આપે, ગામના લોકોની અંદર સંપ જળવાઈ રહે અને આવા ને આવા સરસ મજાના શુભ કાર્યો ગામની અંદર થતા રહે એવા ભોળિયાનાથ પીપળેશ્વર મહાદેવને પ્રાર્થના અસ્તુ। જય પીપળેશ્વર મહાદેવ।